द्वारं यत्त्रिविधं प्रोक्तं स्वयं कृष्णेन नारकं दमादिना तदत्यज्य स्वात्मसौख्यं व्रजेत् नरः। ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણે પોતાની ગીતાના નરકના એટલે આત્યંતિક દુઃખના 3 દ્વાર કહ્યા છે: કામ, ક્રોધ અને લોભ. બધા દુઃખનું મૂળ કામ, વાસના, આશા, તૃષ્ણા છે. એ પૂરી ન થાય તો એની પૂર્તિમાં વિઘ્ન કરનાર ઉપર ક્રોધ વ્યાપે છે, અને કામના થોડી ઘણી પણ પૂર્ણ થાય તો એની માટે વધારે લાલસા, લોભ ઉપજે છે. એ દ્વાર બંધ કરી માણસે અક્ષય સુખના દયાદી 3 દરવાજા ખોલી સ્વાત્મ સૌખ્યની દ્વારકામાં પ્રવેશ કરવો જોઈએ. અધ્યાય 92. ઓમ દત્તાત્રેયં તન્મૃગ સંતં પ્રણતોસ્મિ. વિનય નમ્ર બોલે ફરી શિષ્ય નિરંજન ત્યાય. ગુરુ લીલા આગળ કહો લાગુ અલખજી પાય. કર્યો વિપ્રકૃતાર્થ એ થયું તે પછી કેમ? અગમ્ય ગુરુ મહાત્મ્ય એ કહો કૃપા કરીએ. અલગ કહે શાબાશ હે શિષ્ય શિરોમણિ ધન્ય. ત્વનિમિત્તે લાભ આ થાય મને પણ અનન્ય. થઈ હતી વિસ્મૃતિ મને કિંચિત કાળ સુજાણ. થયું સ્મરણ તે સર્વનું કહું ચિત્ર જો આન. ભાવિક લોકો આવીને ગાણ ગાપુરમાય. શ્રી ગુરુ પ્રીત્યાર્થે કરે બ્રાહ્મણ ભોજન ત્યાય. આવે ભક્ત અનેકશઃ વિપ્રારાધન તેમ. ચાલે નિત્ય ન એક ત્યાં પડે ખાલી દિન એમ. કાશ્યપ ગોત્રી એકદા ભાસ્કર નામે એક. આવ્યો શ્રી ગુરુ દર્શને વિપ્ર દરિદ્રી છેક. લાવ્યો ગુરુ ભિક્ષાર્થ એ અલ્પ સામગ્રી સાથ. 3 જણા પૂરતી તિહા તંડુલા દીવર જાત. આવી ભક્તિથી નમે શ્રી ગુરુ ચરણે એ. બોલાવ્યો જમવા તદા ભક્તો એ દ્વિજતે. મૂકી પોટલી મઠ વિશે વસ્ત્રાચ્છાદિત તેમ. ગયો ભુક્ત્યર્થ એ તિહા વિપ્રભાવથી એમ. આવી મઠમાં સાંજ રે કૃતહનિક સદા. મૂકી પોટલીઓ શિકે ઊંઘે નિર્ભર ત્યાય. ચાલે પ્રતિદિન એમ ત્યાં રોજ નિમંત્રણ જાન. આરાધનાર્થે ભક્તજન આવે અસંખ્યમાં. શ્રી દત્ત દત્ત ગિરિ કેતન દત્ત. દત્ત દત્ત દમ વેતન દત્ત. હો જાય રોજ જમવા તિહા ભાસ્કર પ્રેમે. જોઈ કુટિલ જન ઓચરે અરે પેટ ભરતે. આવી ગુરુને જમાડવા પોષે સ્વપિંડ જાણ. એક જણા પૂરતું ન એ લાવ્યો સીધું માન. અનેક શિષ્યો ગુરુ તણા સમારાધના કે. કરશે લાજન એ હને આવે બકતા એમ. એક કહે ભિખારી રે સ્વયં પાક કરી આજ. આપ મધુ કરી સર્વને આવે તને ના લાજ. હરામનું ખાઈ અહીં રહ્યો પડી ખરસમ. કહે સમારાધન કરીશ કર મોઢું આગમ. નાના રીતે એમ ત્યાં કરે વિપ્ર ઉપહાસ. સહી સર્વ ભાસ્કર તિહા રહ્યો તોય 3 માસ. માસ ત્રય એવા ગયા એક દિવસ ગુરુ રાય. સુણી
મશ્કરી એ સ્વયં વદે કૃપાંબુધિ ત્યાય. બોલાવી નિજ સન્નિધે ભાસ્કરને એક ક્ષિપ્ર, સ્વયં પાક કરી દે મને ભિક્ષા આજ સુવિપ્ર. ગુરુ વચને સાંભળી થયો તુષ્ટ દ્વિજે, મૂકી માથું પગ વિશે ગયો દુકાને તે. શાકદ્વય 40 પળા લઈ ઘીતણા તેમ, આવી સ્નાન કરી કરે પાક શુદ્ધ થઈ એમ. ભક્ત અન્ય આવી તિહા વદે ગુરુને શર્વ, ભિક્ષા આજે માહરી કર્યું સિદ્ધ મેં સર્વ. બોલે શ્રી ગુરુ આજના સુણી અન્ય દ્વિજ ત્યાય, કહે ગયું મિષ્ટાન હા પહોંચ્યો અધન કોહાય. શ્રી દત્ત દત્ત સુચેતન દત્ત, દત્ત દત્ત અનિકેતન દત્ત. હો ચાલો જઈએ ઘેર સુણી વદે ગુરુના, ના જાશો અહીંયા જ સૌ જમજો કુટુંબ સાથ. વિપ્ર વિચારે મઠમહી હશે સામાન અત્ર, પાક કરાવી સર્વને જમાડશે ગુરુ તત્ર. એમ વિચારી હા કહી ગયા સર્વ સ્નાનાર્થ, બોલે ભાસ્કરને ગુરુ કર રસોઈ યથાર્થ. બોલાવ્યા દ્વિજ આજ બહુ કર વિલંબના એમ, આજ્ઞા પ્રમાણ કહી કરે પાક શીઘ્ર એ તેમ. આવી સત્વર ગુરુ કને કહે પાક તૈયાર, બોલે શ્રી ગુરુ વિપ્રને જાનો તત્કાળ. આવ્યો દ્વિજ ગંગા તટે વદે વિપ્રને ત્યાંય, કર્યો પાક મેં સર્વને બોલાવે ગુરુ રાય. કહે એહ સહુનો થતા પાક થાય નિત સાંજ, નથી આવતા જામે જમાડ ગુરુને આજ. સુણી વચન એવા તદા આવ્યો દ્વિજ ગુરુ પાસ, કહે ન આવે વિપ્ર એ જમશે સ્વગૃહે ખાસ. કરે મશ્કરી માહરી બોલે શ્રી ગુરુ ત્યાંય, જમીશ આજે પંક્તિમાં વિપ્રો સહ એ આય. બ્રાહ્મણ સાથે જો મને આપીશ ભિક્ષા એમ, અંગીકાર કરું સુખે નહીં તો ન ગ્રહું તેમ. બોલે ભાસ્કર શ્રી ગુરુ આજ્ઞા તારી પ્રમાણ, આપું ભિક્ષા વિપ્ર સહ વચન વંદ્ય તુજમાન. સ્વગત વિચારે એમ કહી થયો તેણ આત્રીશ, કો જાણે કરશે નખી સત્ય સ્મુક્ત એ ધીશ. શ્રી દત્ત દત્ત ગુણ સાગર દત્ત, દત્ત દત્ત નટ નાગર દત્ત. હો એમ વિચારી ફરી વદે બદ્ધાંજલિ હે નાથ, સુણી વચન મારું હસે ના આવે એ તાત. વદે અન્યને ત્યાં ગુરુ મદાજ્ઞા થકી જાણ, જય સર્વને શીઘ્ર તું લાવ ભુક્ત્યર્થ માન. ગયો શિષ્ય દોડી તથા કહી ગુરુ આજ્ઞા તે, આવ્યા સ્નાન કરી સૌ વિપ્ર મઠ વિશે. કહે શ્રી ગુરુ એમને કરો પત્રાળા ક્ષિપ્ર, સહ કુટુંબ આજે સહુ જમજો અહીંયા વિપ્ર. ચતુસહસ્ર પત્રાવળી કરો શીઘ્ર સહુ આય, એમ કહી સદગુરુ વદે ભાસ્કરને ત્યાય. કરું આજ આરાધના સહ કુટુંબ સહુ વિપ્ર, આવો જમવા એમ તું પ્રાર્થ આમને ક્ષિપ્ર. ગુરુ
નથી એમ પ્રાર્થે દ્વિજને ત્યાંય ખીખી હસતા દ્વિજ વદે રે બોલાવે ક્યાંય એક એક ને એક એક કણ દેવા શક્ત ન તેમ નોતરતા સહુને અરે કાલા જેના એમ બોલે વૃદ્ધો ના કરો નિંદા ના હક આય ગુરુઆજ્ઞાથી એ વડે દોષ નએનો ત્યાંય એમ હા કહી સર્વ ત્યાં કરે પત્રાવળી જાણ યથોપચાર ભાસ્કર કરે પૂજન ગુરુનું માન ભક્તિ પૂર્વક અર્ચન કરે સાર્થી ક્યા દિખતે વદે શ્રી ગુરુ એહને માંડ પત્રાળાએ લાવ પાક મત સન્નિધે સુણી એમ એ વિપ્ર સર્વ પાક શ્રી ગુરુ કને મૂકે લાવી ક્ષિપ્ર શ્રી દત્ત દત્ત વચ સંપર દત્ત 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 વિયદંબર દત્ત ઓ આપે નિજ છાટી વદે શ્રી ગુરુ એને ઢાંક સર્વ આયત નથી મદ વસ્ત્રે તું તેમ આચ્છાદે દ્વિજ એ તથા પ્રોક્ષે શ્રી ગુરુ ત્યાય મંત્રિત કમંડલું જલે પાક સર્વક્ષણમાય બોલે ભાસ્કર ને તિહા વસ્ત્ર તળેથી એમ લઈ અન્ન પાત્રો મહી પીરસ ઝટ ઝટ તેમ લઈ ઘી વગેરે તથા અન્ય પાત્રમાં જાણ પીરસ યથેષ્ટ વિપ્રને માં કર તું અનુમાન પાત્ર અનેક લઈ તિહા પીરસે ભાસ્કર જોઈ મહદાશ્ચર્ય થયા ચકિત સહુ તેમ ગુરુવાજ્ઞાથી અન્ય પણ ઉઠ્યા વેગે જાણ પીરસે ઉત્સાહે સહુ ખૂટે અન્ન ન માન ફરી ફરી પાત્રો ભરી લઈ જાય એ અન્ન પીરસે ઘી કુંડા ભરી થયા શ્રી ગુરુ પ્રસન્ન બેઠા ગુરુ સહ સર્વ ત્યાં જમવા માટે એમ ચાલ્યું પીરસણ વેગથી પ્રાર્થે ભાસ્કર તેમ ક્ષમા કરો વિલંબની થાક્યા છો સહુ આપ માગી લેશો જોઈ તું જમો સ્વસ્થ નિસ્તાપ વિનવી એમ સ્વયં તિહા પીરસે ઘી સત્વર કહે વિપ્ર આકંઠ ભો થયા તૃપ્ત બસકલ શાક પાન પકવાન ને દધ્યાદિક સપ્રેમ અર્પે યથિષ્ઠ શર્કરા વડા રાયતા તેમ થયા તૃપ્ત દ્વિજ સર્વ ત્યાં ધોઈ હાથ મુખ ત્યાંય ફેંકી ઉચ્છિષ્ટ પાત્ર સહુ કરે સાફ ક્ષણમાય શ્રી દત્ત 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 વત્સલ દત્ત 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 કશ્મલ દત્ત ઓ આપે દ્વિજ તાંબૂલ ત્યાં કહે શ્રી ગુરુ વિપ્ર સ્ત્રી સુતાદિ અવશિષ્ટ જે નોતર જમવા ક્ષેત્ર જમી ગયું દ્વિજ કુલ બધું વદે શ્રી ગુરુ ત્યાંય શુદ્ર ગામના જે બધા જા બોલાવી લાવ્ય તેડે આણ્યા તે તથા થયા તૃપ્ત સહુ એહ કહે શ્રી હવે કો રહ્યું વદે અંત્ય જોતે બોલાવીને એમને આપો યથેષ્ટ અન્ન કરો તૃપ્ત સ્ત્રી પુત્ર સહ કહે શ્રી ગુરુ પ્રસન્ન ગુરુ આજ્ઞાથી સર્વને બોલાવીને એમ આપે યથિષ્ઠ અન્ને થયા તુષ્ટ સહુ તેમ રહ્યું ન ભૂખ્યું કોઈ ત્યાં થયા સર્વ સંતુષ્ટ
કહે શ્રી ગુરુ ગામમાં સાદ પડાવો રુષ્ટ હોય ક્ષુધિત જે કોઈ તે આવે જમવા આય સુણી ગુરુ આજ્ઞા તથા કરે વિપ્રે ત્યાય પ્રાણી માત્ર ભૂખ્યું નહીં કરી ખાતરી એમ કહે ગુરુ ભાસ્કર હવે કર ભોજન સપ્રેમ જમ્યો વિપ્રે પણ તદા પૂછે શ્રી ગુરુ ત્યાં રહ્યું કેટલું અન્ન રે બોલ જોઈને માય વદે વિપ્ર પૂર્વે હતું વધ્યું તેટલું દેવ કહે ગુરુ જા જલ મહી નાખ સર્વ તત ખેવ થાવા દે જલચર સહુ તૃપ્ત યથેષ્ટ સુજાણ કરે વિપ્ર સત્વર તથા થયું આશ્ચર્ય મહાન 4 સહસ્ર મનુષ્ય ત્યાં જમ્યા તે દિને તેમ થયા લોક વિસ્મિત સહુ વદે પરસ્પર એમ શ્રી દત્ત દત્ત હતરુચ્છલ દત્ત દત્ત શત કૌશલ દત્ત હો આહો ચિત્ર અલ્પાન્નથી જમ્યો અમિત સમુદાય સુણી ચકિત સઘળા કહે દીઠું આવું ન ક્યાંય કહે અન્ય પર પુરુષ એ ઋષિ સરસ્વતી જાણ સ્મરી અન્નપૂર્ણા નકી ના અચરજ ત્યાં માન બધે અન્ય સુણી તથા પૂર્વે ભારતમાય આવ્યા પાંડવ ગૃહ વિશે દુર્વાસા મુનિરાય શિષ્ય સંગ સાથે લઈ પ્રાર્થે દ્રૌપદી તેમ સત્વભંગ ભયથી તદા કૃષ્ણ યદુપતિ એમ દોડ્યો ભક્ત સખાતિહા પૂર્યું અન્ય તત્કાળ સુણ્યું એ જોયું અહીં અપૂર્વ આ નિર્ધાર ભલે દંડધર નર દિશે નકી ત્રિમૂર્તિ અવતાર ના માણસ આપો લહે મહિમા એનો અપાર મનુષ્યને જે કહે જશે નરકમાં તે શક્તિ ન તદગુણ વર્ણને પરબ્રહ્મ ગુરુએ માંડ 3 જણની હતી સામગ્રી અહીં એમ 4 સહસ્ર જમાડિયા ક્યાંથી નહીં તો તેમ જોયું અચરજ એક વળી સૌએ પ્રત્યક્ષ જાણ જીવાડ્યો સતીનો પતિ ગત પ્રાણ પણ માન વિશ્વરૂપ યતિને તથા દેખાડ્યું જો કેમ કોણ વર્ણવે એહનો મહિમા અનુપમ એમ દોહી વંદ્યા ભેંસ જો જતા ભિક્ષાર્થ ત્યાં હીન મુખે વેદો અહા બોલાવ્યા જો આય દર્શન માત્રે રોગીઓ થયા સાંગ કઈ તેમ ચરિત્ર એવા કઈ કઈ કીધા અનેક એમ શ્રી દત્ત દત્ત મત સલ્લમ દત્ત દત્ત પ્રિય કુલ્લવ દત્ત ઓ એવો સમર્થ અન્ય કો નકિત્રધીશ્વર એહ દર્શન માત્રે ભક્તની પૂરે ઈચ્છા તેહ આરાધિત સુર પણ તિહા થાય આળસુ સુજાન વારન અહીંયા પલકની ઈશ એ જ તું માન પ્રેમ પરસ્પર એ વદે માને કૌતુક તેમ શ્રી ગુરુની ત્રિભુવન મહી થઈ ખ્યાતિ ત્યાં આપે ભાસ્કરને તથા શ્રી ગુરુ આશીષ ત્યાય સ્ત્રી પુત્ર શ્રી સહ સુખી આ દ્વિજવર તું આય ચરિત્ર એવું ગુરુ તણું પવિત્ર શિષ્ય સુજાણ માટે શિષ્ય અનેક ત્યાં થયા શ્રી ગુરુના માન
દૂરથી આવીને કરે નિરંતર સેવ, જોઈ દ્રઢતા એમની રીજે ગુરુ તત્ખેવ. આર્ત બંધુ શ્રી ગુરુ નકી કલ્પ વૃક્ષ સમાન, ના વિસારે ભક્તને માનો રંગ પ્રમાણ. ભજો અહર્નિશ એહને છોડી કુતર્ક સર્વ, થતા તુષ્ટ શું દેન એ સાક્ષાત વિધિ હરિ શર્વ. વિપ્રાન્ન પૂર્ણમ નામ દ્વિનવતિતમોऽધ્યાયः સમાપ્તઃ. आत्मन्त्वत्रकं सर्वे तायात् सर्वान् महेश्वरः. लाभालाभौ समौ मत्वा सर्वे जीवन्तु निर्भयाः. एवं शुभाशिष स्वाति. ओम शांति शांति शांति. आप्नुवन्त्वत्रकं सर्वे पायात् सर्वान् महेश्वर. लाभालाभौ समौ मत्वा सर्वे जीवन्तु निर्भयः. ॐ शान्तिः शान्तिः शान्तिः. અહીં મેળવવા જેવું જે કાંઈ છે તે બધાના પાયામાં મહેશ્વર છે. આથી લાભ કે નુકસાનને સમાન માની બધા જ નિર્ભયતાથી જીવો. ઓમ શાંતિ શાંતિ શાંતિ.